જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં? જો આજે રવિવાર છે અને હવે અમે તૈયાર થઈ ગયા છે મંદિર જવા માટે. અને જો લંચમાં ભાખરી બનાવવી છે આજે, તો હવે એની પછી તૈયારી કરીશું. પણ એ પહેલાં હું તમને આજે ઠાકોરજીના દર્શન કરાવું. શુક્રવારે મેં વાઘા નહોતા બદલાવ્યા, કાલે તો અમે ઘરે જ નહોતા, અને આજે સવારમાં દેવીએ વાઘા બદલાવી દીધા છે. તો ચાલો હું તમને ઠાકોરજીના દર્શન કરાવું. જો આજે ઠાકોરજીને સરસ રેડી કર્યા છે. અને અત્યારે પેલું વસંત ઋતુ કહેવાય ને, હવે ચૈત્ર મહિનો એકચ્યુઅલી, એટલે આજે યલોઈસ અને મરૂન વાઘા પહેરાવ્યા છે. અને આ વાઘામાં ખરેખર બહુ જ સરસ લાગે છે ઠાકોરજી. અને એકદમ સિમ્પલ સોબર વાઘા છે પણ રિયલી. અને આ વાઘા મેં બહાર નથી કરાવરાયેલા, આ મારા એક ભાભી છે ને, એમને આ વાઘા બનાવ્યા હતા. એટલે મારી પાસે કોરી સાડી હતી ને, એમાંથી આ વાઘા બનાવ્યા છે. પણ રિયલી નાઇસ વાઘા બનાવ્યા છે. તો ખરેખર ઠાકોરજી મસ્ત લાગે છે આજે. તો ચાલો દર્શન કરી લો, પછી પાછા આપણે મળીએ. ઓકે, જો કેરીનો છીણો છે, તો એમાં આ કાશ્મીરી મરચું છે. એટલે તમને એવું થશે કે આટલું બધું, પણ એકદમ એકલું કાશ્મીરી મરચું છે. જેમાં કલર જોતો હોય ને, એના માટે જ હું આ એડ કરું છું. એટલે જુઓ, સોરી, મારો ફોન છટકી ગયો. ઓકે, તો હું આમાંથી જ લઈ લઉં છું, કારણ કે કાશ્મીરી મરચું ખાલી કલર માટે જ એડ કરું. અને શેકેલું જીરું થોડુંક, અને સોલ્ટ, અને હવે ઝીણો ગોળ એડ કરીશ. જો ગોળ છે તો થોડો ઝીણો લઈ લઈશ. જો આવી રીતે ઝીણો ગોળ લઈ અને હું એડ કરી દઈશ. જો ગોળ એડ કરીને હવે એમાં એને મિક્સ કરી દઈશું. જુઓ, રેડી થઈ ગયું. આને તમે શું કહો છો મને નથી ખબર, પણ અમે છુંદો કહીએ છીએ એને. તો રેડી છે અમારો છુંદો, એકદમ ફ્રેશ. અને તો ચાલો આવી જજો બધા જમવા માટે. જુઓ, આજે ભાખરી બની રહી છે, કારણ કે સવારમાં બીજું શું બનાવું, પૌવા ગમતા નથી. ઉપમા કોઈ વખત બની જાય છે, વચ્ચે બી વીકમાં બને, એટલે ઉપમા બનતી હોય છે. એટલે પછી આજે ભાખરી અને કોફી જઈશ ખાઈ લેશે, એટલે આજે ભાખરી બનાવી છે. તો બધા આવી જજો. અને આજે અમારી મહેસાણી ભાખરી છે પાછી. અમને લોકોને પેલી ભાખરી નથી ગમતી, જે તેલમાં શેકીને કરે ને એવી ભાખરી નથી ગમતી. તો ચાલો આવી જાઓ ભાખરી ખાવા. અને આ ભાખરી બિસ્કિટ જેવી હોય, એમ કે એકદમ મજા આવે. હું જીરું અને તલ નાખું છું, તો એનાથી ટેસ્ટ પણ સારો આવે. ચાલો ત્યારે હું બધી ભાખરી કરી લઉં, અને પછી તૈયાર થઈ જઈએ મંદિર જવા માટે. અને જુઓ, હવે અમે મંદિર જવા માટે નીકળી ગયા છીએ. અને આજનું વેધર પણ ખરાબ છે. આજે રવિવાર છે અને જય પહોંચી ગયો છે મંદિરે. આજે અમારે 2 ગાડી લઈને જવાનું થયું છે. એટલે જય ગઈકાલનો શનિવારનો નીકળ્યો હતો ને, એને બીજા મંદિરે જવાનું હતું એવી રીતે. તો એ વહેલા નીકળી ગયો હતો, અને અમે અત્યારે 3 જણા નીકળ્યા છીએ. અને આજે વેધર પણ એટલું જ ખરાબ છે પાછું. હેવી રેઇન ને એવું છે, એટલે રેઇન હેવી છે. તો અમે 3, અને આજે થોડા મોડા નીકળ્યા છીએ. આમ તમને લાગે કે 1 વાગ્યો છે, પણ તમને કેવું લાગે કે હા સવાર હશે વહેલી, પણ એકચ્યુઅલી મોડા છીએ અમે. તો મંદિરે આજે રવિ સભા હોય, મહિલા સભા હોય, એટલે મજા આવે. અને તો આજે અમે મંદિરે જઈ રહ્યા છીએ. અને એ સાથે ફ્રેન્ડો સાથે પણ ઇન્ડિયા વાત થઈ રહી છે. તો ફ્રેન્ડો સાથે વાત કરીએ. અને જુઓ, કેરી અને પેલું મરચું ને મીઠું, એની જોડે બધાની જોડે વાત કરીએ છીએ ને. અને હવે અમે મંદિર પહોંચી ગયા. તો
તો ઠાકોરજી અમારા એકદમ સરસ શોભી રહ્યા છે ને અમારા ઠાકોરજી, અને દિવ્ય દિવ્ય જ લાગે એમ કે તમને ઠાકોરજીને જોઈને તો એટલી મજા આવી જાય ને કે ખરેખર એમના દર્શન તો જોરદાર જ હોય છે. અને આજના વાગામાં તો ખૂબ સરસ શોભી રહ્યા છે. તો ચાલો તમે બધા પણ દર્શન કરી લો, એટલે તમને સન્ડે મંદિરના ઠાકોરજીના દર્શન કરવા મળે અને દરરોજ મારા ઘરના ઠાકોરજીના દર્શન કરવા મળે. અને ચાલો અહીંયા હવે શું કરો છો બંને જણ? જમવાનું કર્યું કે મંદિરે ના જમ્યા? મંદિરે જમ્યા પણ ભૂખ લાગી, અને આપણી ભાખરી સવારે કરી હતી ને એને ભૂખ લાગી તો ભાખરી ખાધી, અને બે જણા થોડુંક તો ખાવું પડે. ભાખરી, માખણ અને ગોળ. ઓહો, મરચા ભૂલી ગયા. મરચા રાખી નાખજો, સવાર હોય તો મજા આવે. ભાખરી ખાધી, બેઠા છીએ બે જણા વાતો કરતા હતા. કાલે ઈચ્છા નથી સ્કૂલે જવાની, તો ખબર નહીં કાલ સવારે કહેવાય કે તો બદલાઈ જશે ઈચ્છા. જવું હશે તો જઈશ, કારણ કે દુખા છે ને પેલું કરતી, એટલે ઈચ્છા નથી, પણ જોઈશ સવાર પડે ને ઈચ્છા થશે તો જઈશ. પણ હવે હાલી વાલી કરવાની. હા, હવે બસ સુવાત જઈશું અમે બંને જણા, રાઈટ? 100%. અને અહીંયા આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. સર્વને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ, રામ રામ. ઓકે, તો અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને શેર Keep કરજો, watching us. અને કોમેન્ટ કરજો. બાય, જય સ્વામિનારાયણ.